કરવા માટે તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જા. આજે મામા કૃષ્ણ મારી અને આ ધરતીનો ભાર મેં હળવો કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી. આવી રીતે કૃષ્ણ પરમાત્માએ આ કંસ મામાને મોતને ઘાટ ઉતાર્યા છે અને આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને કૃષ્ણ પરમાત્માએ કંસનો વધ કર્યો છે અને જરાસંધની સેના જ્યારે મથુરાને ઘેરી લીધો છે અને જરાસંધે એક દૂતને મથુરામાં મોકલી અને એક શરત મૂકી છે કે જો કોઈ કૃષ્ણ અને બલરામને સોંપી દેવામાં આવે તો તેને મથુરા પણ ચડાઈ નહીં કરે. હાલો 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 હાલો. શાંતિ રાખો ભાઈ, અંદર વાળા શાંતિ રાખો, અંદર વાળા શાંતિ રાખો. જ્યારે કંસ મરાય ત્યાર પછી એમના મિત્રો બાણાસુર, શિશુપાળ અને જરાસંઘ એક યોજના બનાવે છે અને એના રાજની અંદર એ યોજનાની શરૂઆત થાય છે. सोने के 100 रुपए की मशाल, मोती की माला, भलभला राजा, भलभले प्रजा, महाराज જરાસંઘ ને ઘણી ખમ્મો, મહારાજા જરાસંઘ નો જય, મહારાજા જરાસંઘ નો જય, મહારાજા જરાસંઘ નો જય, મહારાજા જરાસંઘ નો જય, મહારાજા જરાસંઘ જય. હા મિત્ર શિશુપાલ, હા મિત્ર બાણાસુર, ઘણા સમય થા શરાબ અને શબાબની મહેફિલ માણી નથી, તો શરાબ અને શબાબ બંનેનો ઇંતજામ કરો. બરાબર છે મિત્ર. લાવ શબાયો, સારામાં સારા ગાનાવાની બોલો.
એ રાજા ઈસકડો બાંધાવ તારા રંગ મેલો મિત્ર બાણાસુર, બોલો મિત્ર મારા ધરાસન. સારામાં સારી નર્તિકા બોલાવો. હમણાં બોલી જાવો. તારામાં સારી નર્તકી લેતા આવો. બરોબર. સરા સંઘને શોભે એવી જોવે. બરોબર મિત્ર મારા. હા મિત્ર બાણાસુર, મિત્ર શિશુપાલ, હા મિત્ર. મોજની મહેફિલ તો મનાવી લીધી, બરોબર છે. પણ હજી મોજની મહેફિલ બનાવવાની બાકી છે. બરોબર છે. મોજ ઘણી કરી છે, પણ મારા દિલમાં એક વેરની આગ તલખી રહી છે. બરોબર છે મિત્ર. મારો જમાઈ કોણ કે કંસ? કંસને મારી દીકરીને વિધવાપણું આપી અને ઈ ગોવાળિયો યાદવ કૃષ્ણ કનૈયો અને એનો ભાઈ બળદેવ મથુરામાં મોજ મનાવી રહ્યો છે. મારા દિલમાં એવી તો વેરની આગ લાગી છે કે મથુરા જાય ઈ ગોવાળિયો અને બળદેવને મારું નહીં ત્યાં સુધી આ મોજની મહેફિલ મારા માટે હરામ છે. બરોબર છે મિત્ર મારા. મારે તમારા સંગાથની જરૂર છે મિત્ર. અરે મિત્ર, મારું કેવું એમ છે કે આપણે આવું છે અત્યારે સડાઈ કરવી છે, હથિયારો સાબદા કરો. પણ મારું કેવું એમ છે કે આપણે એને શાંતિ પત્રિકા લખી શાંતિ પત્રિકા અત્યારે આપવાનો સમય નથી. મથુરા લાવવું છે. પેલા મથુરા જવું છે, મથુરા નગરીમાં ઘેરો નાખવો છે, હથિયારો સાબદા કરો. અરે મિત્ર, મારું કેવું એમ છે જો એ કૃષ્ણ અને બળદેવને આપણને સોંપી દે તો આપણે મથુરાના નિર્દોષ માણસો ઉપર જુલમ નથી કરવું. એ કરશું મિત્ર. પેલા મથુરા જઈને આપણે જોઈએ. ચાલો એ જાવું મથુરાની માય રે ઓ મિત્ર મારા. જાવું મથુરાની માય રે ઓ મિત્ર મારા. ઓ કૃષ્ણ કે ઓ સંગાત ઓ મિત્ર મારા રે બનું બનું હું કૃષ્ણનો કાળ ઓ મિત્ર મારા. કરું મથુરા જય સંગ્રામ રે ઓ મિત્ર મારા. કરું મથુરા જય સંગ્રામ રે ઓ મિત્ર મારા રે. હું યાદવ તમામ ઓ મિત્ર મારા રે. હું તો યાદવ હું યાદવ તમામ. જાઉં જાઉં મથુરાની માય રે. જાઉં મથુરાની માય રે ઓ મિત્ર મારા રે. હું તો યાદવ ઘણું જન્મમાં ઓ મિત્ર મારા રે. હું તો યાદવ ઘણું રે તમા ઓ મિત્ર મારા રે.
બાણાસુર હા મિત્ર જરાસંઘ. મિત્ર શિશુપાલ મથુરા નગરીમાં પહોંચી શક્યા છીએ આખી મથુરાની ફરતે આપણા સિપાહીઓનો ઘેરો નાખી ગયો બરોબર છે મિત્ર. અરે મિત્ર મારું કેવું એમ છે કે જો ઈ કૃષ્ણ અને બળદેવને આપણને સોંપી દે તો આપણે મથુરા ઉપર નિર્દોષ માનવ ઉપર જુલમ નથી કરવો. બરોબર છે મિત્ર. હા મિત્ર બાણાસુર તમારું કેવું એવું હોય તો લાવો એક સંધિ પત્રિકા લ્યો હું લખું એ પ્રમાણે તમે લખો લખો એમાં બોલો. કે માનની માનશ્રી મથુરા નરેશ મહારાજ ઉગ્રસેન ને માલુમ થાય યુદ્ધના ભોગ ના બનવું હોય અને મથુરામાં લોહીની નદીઓ વહેતી ના કરવી હોય તો મારા દુશ્મન કૃષ્ણ અને બળદેવને મારા શરણોમાં સોંપી દે નહીતર યુદ્ધ યુદ્ધ કર્યા લખી તન કાળનો કાળ વિકલાલ જરાસંઘ. બરોબર છે મિત્ર. જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે જ મિત્રો લખ્યું છે. તો એક દૂતને મોકલી અને સામે મથુરાની રાજનગરીમાં દૂતને મોકલો. લ્યો મિત્ર. ચાલો આપણે સાવણીમાં જઈ અને યુદ્ધની તૈયારી કરીએ. હા મિત્ર ચાલો. હાલો હાલો सोने के सड़े रूप के मिसाल मोती की माला दरियल की जामा मथुरा नरेश महाराज उग्रसेन नो घणी खंभो महाराज उग्रसेन नो 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 ठीक हाँ भाई आ જરાસંઘ નો સંદેશો સંધિપત્ર આવ્યો છે તો સાલ આપણે જઈ અને મહારાજને જાણ કરીએ કે જરાસંઘ નો સંધિપત્ર આવ્યો છે. મહારાજ નો જય હો. મહારાજ મહારાજ જરાસંઘ નો સંધિપત્ર આવ્યો છે. અક્રુજી જી મહારાજ જરાસંઘ રાજાનો પત્ર આવ્યો છે તે આ ભરી સભામાં વાંચી સંભળાવો. ભલે મહારાજ જેવી આપની આજ્ઞા. હા તો જરાસંઘે જે સંદેશો મોકલ્યો છે એ હું સમગ્ર સભાજનોની અંદર વાંચી સંભળાવું છું. હા મહારાજ ઉગ્રસેન જો આપે આપના રાજ્યની પ્રજાનો હિત ઈચ્છતા હો તો આપને પાસે રહેલા કૃષ્ણ અને બળદેવને અમને સોંપી દો નહીં તો મારું સૈન્ય અને મારા સાથીઓ દ્વારા મથુરા નગરીમાં એવો તો હાહાકાર મચાવવામાં આવશે અને નિર્દોષ પ્રજા પર એટલો તો અત્યાચાર કરવામાં આવશે કે યમુના નદીમાં અંદર પાણીની જગ્યાએ રક્તની નદીઓ વહેવાનું શરૂ કરી દેશે. એટલા માટે જો આપ સર્વ સંમત થઈ અને શ્રી કૃષ્ણ અને બળદેવને અમને સોંપી દેશો તો આપને મથુરા નગરી ઉજ્જડ અને વેરાન થતા બચી જશે. લિખિતન જરાસંઘ તથા તેમના સાથીગણ. શું આવું લખ્યું? મહારાજ આ કોઈ સંધિ પત્ર નથી, આ તો એક આજ્ઞા પત્ર છે અને જરાસંઘ એવું કહેવા માંગે છે કે યુદ્ધ લડ્યા વગર તમારા હથિયારો અમારા શરણોમાં મૂકી અને અમારી શરણાગતિ સ્વીકારી લો. હા હું પણ આ વાતથી સહમત છું. હા અને મહારાજ અને એ કહેવા માંગે છે કે હાથમાં સૂળિયો પહેરી લો અને અમારી ગુલામીનો સ્વીકાર કરો. મહારાજ આવું ક્યારેય નહીં બને. હા મહારાજ અત્યારે સમય અને યુક્તિ વાપરવી પડે કારણ કે હજારોના લોહી રેડાવવા માટે અત્યારે સમય પણ વાપરવો પડે છે.
માટે અમે કૃષ્ણ અને હું અને બલરામ મથુરા લાવા જરાસંઘ સાથે જવા તૈયાર છે અને એ પાપીઓનો નાશ કરવા અમે તૈયાર છે. આપ તમે દરવાજો ખોલો. આપ તમે દરવાજો ખોલો. અત્યારે અમારે આજુબાજુ દરવાજો ખોલી. થોભી જાઓ કૃષ્ણ, આપને એકલાને ત્યાં નહીં જવા દેવામાં આવે. આપ હવે તમે પાછો દરવાજો બંધ કરો અને તમે આપ પાછા જાઓ. ના કૃષ્ણ, જરાસંઘ કપટી છે, એ ગમે ત્યારે તેની ચાલ બદલી શકે છે. અમે આપની સાથે આવશું, તેની સાથે સંપૂર્ણ સેના અને તેના સાથીદારો પણ છે, અને આપ બંને ભાઈઓ જ છો. એટલે હું અને મારા વિશ્વાસ પાત્ર એવા માણસો સાથે આપની સાથે આવી આપની પાછળ પાછળ રહીશું. હા પ્રભુજી, જો આપની આવી જ ઈચ્છા હોય તો તમે પણ અમારી પાછળ પાછળ તમે પણ આગળ નો. જય પ્રભુ, આપની આજ્ઞા. આ સાથીઓ સાવધાન થઈને રહેજો. જો જરાસંઘ જરા પણ સળ કપટની ચાલ ચાલે તો આક્રમણ કરવાની સંપૂર્ણ તૈયારી રાખજો. આ બિલકુલ ચિંતા ન કરો. જ્યાં સુધી અમારા શરીરની અંદર એક એક લોહીનું ટીપું છે ત્યાં સુધી જરાસંઘના શિવ ભાર છે કે અમારા યુવરાજ કૃષ્ણ તથા બલરામનો વાળ પણ વાંકો કરી શકે. સવાજ સાથીઓ સવાજ, મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ ચોક્કસ સાથ અને સહયોગ આપશો. તો ચાલો આપણે મથુરા નગરીના દ્વાર પાસે જઈએ. અરે મિત્ર, આપણે તો કૃષ્ણ અને બળદેવની જ માગણી કરી હતી, અને આ તો આખું શાન લશ્કર લઈને આવે છે. તો મિત્ર મારા કૃષ્ણ ને બળદેવની લાશ હા બલરામ, અત્યારે આપણે આ જરાસંઘને હાવ મારી નાખવાના નથી, એમને હરાવી દેવાના છે. અરે દુશ્મનોને મારવાના શા માટે નથી? દુશ્મનોને મારીને નાશ કરી અને શાંતિની સ્થાપના કરી દેવાય. નહીં ભાઈ બલરામ, જો અત્યારે આ જરાસંઘને આપણે અત્યારે મારી નાખશું તો પાછલા જે દુશ્મનો રાક્ષસ